તો આજથી 5 દિવસ સુધી ડાંગ દરબાર 2025નું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્યના આદિજાતિ મંત્રી કુંવરજી હળપતિના હસ્તે ડાંગ દરબાર 2025 ખુલ્લો મૂકવામાં આવ્યો। પ્રથમ દિવસે ડાંગના 5 ભીલ રાજાઓનું જાહેરમાં સન્માન કરી પોલિટિકલ પેન્શન આપવામાં આવ્યું હતું। આહવા કલેક્ટર કચેરી ખાતે વહીવટીતંત્ર દ્વારા 5 રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવ્યા બાદ ઢોલ નગારા વગાડી રાજાઓની શાહી સવારીને પ્રસ્થાન કરાવી હતી। ડાંગ તેમજ અન્ય પ્રાંતના કલાકારો દ્વારા ડાંગી નૃત્ય સાથેની ઝાંખી સાથે સામિયાણા સુધી પહોંચી હતી, જેમાં ધારાસભ્ય વિજય પટેલ, સાંસદ ધવલ પટેલ અને મંત્રી કુંવરજી હળપતિ પણ મન મૂકીને નાચ્યા હતા। તો બીજી તરફ વાસુરાણાના રાજા ધનરાજ સૂર્યવંશીએ મંચ ઉપરથી પોતાની માંગને લઈને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી, જેને લઈને લોકોમાં ભારે આશ્ચર્ય જોવા મળ્યું। જોકે વલસાડના સાંસદે જણાવ્યું હતું કે રાજાની જે કોઈ નારાજગી છે તે સાથે મળીને દૂર કરીશું। આ ડાંગ દરબારમાં પણ નથી આવ્યો એ બદલ અમને નારાજગી તો છે જ, પરંતુ અમે આટલું માનીએ છીએ કે અમારો ડાંગ દરબાર 1842-43થી ચાલતો આવ્યો છે। આજે રાજ્યના રાજ્યપાલ આવે અને એમની સાથે રાજા અને પ્રજા એ સ્નેહ મિલનનો મોટામાં મોટો પ્રોગ્રામ થાય અને રાજ્યપાલ આવતાની સાથે અમારા ડાંગના પ્રજામાં ઘણી બધી ઉમંગ આવે છે અને ઉમંગભેર ડાંગ દરબાર થાય છે, એટલા માટે અમે નારાજ હતા। અમારા ડાંગના પ્રભારી મંત્રી કુંવરભાઈ હળપતિ અને અમારા ધારાસભ્ય વિજયભાઈએ રજૂઆત કરી। એમના તકી જે 6000 પેન્શન મળતું એને 20000 કરવામાં આવ્યું અને એમની હજુ પણ કોઈ પણ માંગણી હશે, રજૂઆત હશે અને કોઈ પણ એમને ફીડબેક સજેશન હશે, અમે 100% અમારા ડાંગના રાજાના કોઈ પણ સૂચનો હોય એ અમને શિરોમાણીએ છે। એમની સાથે બેઠક કરીને ચર્ચા વિચારણા કરીને હજુ કઈ રીતના સારું અમારા ડાંગના રાજાઓને અમે સુવિધા આપી શકીએ એના માટે પૂરો પ્રયાસ કરશું ને તરત જ અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે મળીને આ વસ્તુમાં અમે ધ્યાન દોરવાના છે ને આવતા વર્ષે હજુ પણ ભવ્ય ડાંગ દરબાર થાય અને આપણા ડાંગમાં સારામાં સારો વિકાસ થાય એના માટે પૂરો પ્રયાસ મારું પૂરું તંત્ર રાજા સાહેબ અને પ્રજા સાથે કરીને કરશું। લોકમેળો છે આ વર્ષે આપણે 9 થી 12 માર્ચ તારીખે આહવા ખાતે યોજાયેલો છે। આ પ્રોગ્રામમાં આપણે આ વખતે દર વખતે જેમ 5 દિવસનો કાર્યક્રમ હોય છે, આ વખતે આપણે 4 દિવસનું કાર્યક્રમનું આયોજન કર્યું છે। આ વખતે આપણે અમુક નયા અને નવતર પ્રયોગો પણ કર્યા છે, જેમ કે આની અંદર 40થી વધારે કૃતિઓ ગુજરાત અને દેશભરમાંથી પ્રદર્શન કરશે। આની સાથે સાથે આપણે 900થી વધારે સ્ટોલ બી ગોઠવ્યા છે। એની સાથે સાથે આપણે પાર્કિંગની આ વખતે થોડી વ્યવસ્થિત રીતની વ્યવસ્થા કરેલી છે, જેમાં 4 અલગ અલગ પાર્કિંગ સ્પોટ બી નક્કી કરવામાં આવેલા છે। એની સાથે સાથે જે સ્કૂલનું અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે બાળકોની, એને ધ્યાનમાં લઈને બી બધું આયોજન કરવામાં આવ્યું છે।